અમદાવાદની બિઝનેસ સ્ટ્રીટ એસજી રોડ એ કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ માટે હવે નવું મેદાન બનશે. છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમને હબ સ્થાપવા માટે એએમસીના પ્લોટ શોધી રહ્યા હતા અને જેની પૂછપરછનો દોર છે એ ચાલી રહ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે 104.56 કરોડ રૂપિયાનો પ્લોટ ફાળવામાં આવ્યો છે. કસ્ટમ્સ કમિશન રેટ ઓફિસના બાંધકામ માટે પણ રૂપિયા 66.83 કરોડની કિંમતનો બીજો પ્લોટ ફાળવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાંથી પૂછપરછ શરૂ થઈ ગઈ છે અને જે પણ એસજી રોડ પરના કાયમી સરનામાની શોધમાં છે. એટલે આમ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત એજન્સીઓ છે એનું નવું સરનામું એ એસજી રોડ હશે. એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડીજીજીએસટી અને કસ્ટમ્સ માટે એએમસી પ્લોટને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ઈડી, આઈટી અને ડીઆરઆઈ પણ એસજી રોડ પર જ ઓફિસો સ્થાપે તેવી અપેક્ષા છે. માર્ચ 2024માં મળેલી સ્થાયી સમિતિ બેઠકમાં બે સરકારી સંસ્થાઓને રૂપિયા 240.93 કરોડમાં પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને આ દરખાસ્તોમાં એએમસીએ 16 હેબતપુર નજીક 3819 ચોરસ મીટર જમીન કસ્ટમ્સ અને એક્સાઇઝ કમિશન રેટને રૂપિયા 1.75 લાખ પ્રતિ ચોરસ મીટરના દરે ફાળવી છે. એએમસી અધિકારીએ ઉમેર્યું હતું કે આ પ્લોટની બાજુમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની ઓફિસને રૂપિયા 69.54 કરોડમાં ફાળવવામાં આવેલ 3974 ચોરસ મીટરનો પ્લોટ છે. અગાઉ ફેબ્રુઆરી 2024માં પણ મળેલી સ્થાયી સમિતિ બેઠકમાં એસજી હાઈવે નજીક ગોતા ટેપી સ્કીમમાં 6495 ચોરસ મીટર જમીન 1.61 રૂપિયાના દરે અમદાવાદ યુનિટના જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરને ફાળવવાનો ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો હતો કે જેની કિંમત 104.56 કરોડમાં પ્રતિ ચોરસ મીટર લાખ છે. આ ઉપરાંત ઈડી છે એ અધિકારીઓને તાજેતરમાં એએમસીનો સંપર્ક કર્યો હતો અને એસજી રોડ પર પ્લોટ ફાળવવાની વિનંતી કરી હતી. એએમસીના અનેક અધિકારીઓનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા એએમસીએ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે પણ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓને જમીન ફાળવી હતી. નારણપુરામાં એએમસી પ્લોટ સીએજી સ્ટાફ ક્વાર્ટર્સ માટે ફાળવવામાં આવ્યો હતો અને આ સિવાય નારણપુરામાં ઇન્કમ ટેક્સ અને કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ સહિતની એજન્સીઓને સ્ટાફ ક્વાર્ટર્સના બાંધકામ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે.